ભુવન અને આને કીધું ભુવન સુંદર, કે આ દુનિયામાં તમારા જેવું સુંદર કોઈ નથી. ભલે કાળો છે પણ કામણગારો છે. નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. એ કૃષ્ણ, મારા કાન વડે મેં તમારા ગુણાનુવાદની કથા સાંભળી છે, એટલે મારું મન તમારામાં લાગ્યું છે. એમનું નથી લાગ્યું. અને જ્યાં સુધી આપણે કોઈને ઓળખીએ નહીં ને, જ્યાં સુધી કોઈની વાત ન સાંભળીએ ને, જ્યાં સુધી કોઈના વખાણ ન સાંભળીએ, ત્યાં સુધી આપણું મને મન લાગે. એટલે અહીંયા રૂકમણી કહે છે, અને તમારી કથા સાંભળીએ ને, એટલે તમારી કથા સાંભળવાથી મોહ જાય, એટલે પ્રભુના ચરણોમાં અનુરાગ જાગી જાય. લૌકિક આસક્તિ છૂટે અને અલૌકિકમાં આસક્તિ લાગી જાય, જે તમારી કથા સાંભળે. શું સાંભળ્યું તો કહે છે, રૂપમ દ્રશામ દ્રશ્યમતા અખિલાર્થલાભમ ત્વય્યશ્ચુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. પ્રભુ, મેં આપના રૂપ ગુણ બધી કથા સાંભળી, અને હવે સંબોધન તો કરી નાખ્યું, પણ આ તો સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ છે, એટલે એમાં તો કાં તો મા દીકરાનો થાય, ભાઈ બહેનનો થાય, બાપ દીકરીનો થાય, અને પતિ પત્નીનો થાય. તો મારે નામ તો લખવું પડશે ને, ચોખવટ તો કરવી પડશે ને, આમાં ચોખવટ તો કરવી પડશે. એટલે બીજા શ્લોકમાં એને સંબોધન કર્યું, નામ આપ્યું અને લખ્યું, કાત્વા મુકુંદ મહતિ કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામવીરાત્મતુલ્ય ધીરાપતે કુલવતે ન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો વિરામમ. પ્રભુ, મેં તમારી અંદર 7 વસ્તુને જોઈને પછી મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છો, એમને નહીં. અને કન્યાને જ્યારે મૂર્તિઓ પસંદ કરવાનો હોય ત્યારે એને 7 વસ્તુ ચકાસવી જોઈએ, અને પછી મૂર્તિ હારે લગ્ન કરવા જોઈએ. પેલું વહેલું શું જોવું જોઈએ? એનું કુળ, આ કુળ કેવું છે. પછી એનું શીલ જોવું જોઈએ, એનું ચારિત્ર. પછી એનું રૂપ જોવું જોઈએ. અત્યારે રૂપ પેલા આવી ગયું, અને જો કે રૂપે પછી થઈ ગયું, હવે તો પૈસો પેલા આવી ગયો. પૈસા વાળું છે ને એટલે હાલે. પેલું કુળ, પછી શીલ, પછી રૂપ, ચોથી વિદ્યા. આ ભણ્યો છે કે નહીં, વિદ્યા જોવાની. 5મા સ્થાન ઉપર વય, એની ઉંમર જોવાની, અને 6ઠા સ્થાને એનો પૈસો જોવાનો. કારણ ભણ્યો જ ન હોય તો, અને ભણ્યો બહુ હોય પણ ગણ્યો ન હોય તો. આ દુનિયામાં ભણતરની અને ગણતર બહુ જરૂરી છે. હું વારંવાર એક વાતનું ઉદાહરણ દેતો રહું છું. આજ ફરી વાર તમને કહું. હું બરાબર એક જગ્યાએ એક શહેરમાં પધરામણીમાં ગયો, તો ત્યાં એક બેન બહુ ભાવીલા હતા. એટલે હું જેને બેઠો ને ત્યાં મને બધાની મીંડા ઓળખાણ કરાવવા, દાદા મારે 3 દીકરા છે ને 2 દીકરીઓ છે, બધા બહુ ભણ્યા છે. એમાં મારે જે સૌથી મોટી દીકરી છે ને એ તો બહુ ભણી છે. એટલે મેં એક દીકરીને જોઈ, 3 દીકરાને જોયા. એટલે મેં કીધું, મોટી દીકરી સાસરે છે? ના ના દાદા, એ બજારમાં શોપિંગ કરવા ગઈ છે. મેં કીધું બરાબર. થોડીક વાર થઈ ને ત્યાં તો એ દીકરીના વખાણ એટલા કહે, દાદા એ તો મારી મોટી દીકરી તો બહુ ભણી છે, ઇંગ્લિશમાં જ ભણી છે. સરસ. એ થોડીક વાર થઈને આમ આવીને શોપિંગ કરી, એટલે મેં બેન એ બેન મને કીધું, દાદા બસ નહોતી કહેતી હું કે મારી મોટી દીકરી છે બહુ ભણી છે, જો આ આવી ગઈ હોતે, લ્યો બહુ કામ થઈ ગયું, તમે હતા ત્યારે આવી ગઈ. મેં કીધું બરાબર. એ શોપિંગ કરવા ગઈ હતી. મેં કીધું બરાબર. ઠેક. મેં કીધું શાકભાજી લેવા ગઈ હતી એમને. ઓલા બેન મારી આમ આશ્ચર્યચકિત જોવા માંડ્યા કે તમે કેમ એવું કહી દીધું કે શાકભાજી લેવા, તમને કેમ ખબર પડી ગઈ? મેં કીધું હું જ્યોતિષ રહ્યો ને એટલે. પછી મેં બેનને કીધું, મેં બેન તમારી દીકરી ભણી બહુ છે, ગણી નથી. એ કાલથી શાક લેવા જાય ને તો એને કહેજો ટમેટા છેલ્લે લેવાય, પેલા ન લેવાય. એને પેલા ટમેટા લીધા, માથે કોબી નાખી, રીંગણા નાખ્યા, ગાજર નાખ્યા, બટાટા નાખ્યા. ઘેર આવીને ત્યાં ટમેટાનું સૂપ આવ્યું હોય રે. હેમંત, આપણે પૂછી લેવાનું, જોવા જાય ને શાક લેવા જાય તો પેલા શું લેવાય? પૂછા વગરનું નહીં.
એટલે છઠ્ઠા સ્થાન પર મેં તમારો પૈસો જોયો છે અને મેં તમારું શૂરવીરતા જોઈ, તમારામાં જે રહેલી કરુણા છે, દયા મેં જોઈ. કારણ પ્રહલાદને બચાવવાનો સમય હતો ને, તો માના કુખની રાહ ન જોવાની, તો તમે સ્તંભ ફાટીને પ્રગટા. એટલી તાકાત તમારામાં હતી કે ભગવાન પોતાના ભક્તોને દુઃખી ન જોઈ શકે. એટલે મેં આ બધી વસ્તુ જોઈને તમને પસંદ કર્યા છે અને હું તમને મારા પતિ તરીકે સ્વીકાર કરું છું. ભગવાન હારે લગ્ન કરવાના છે, સંબંધ તો બાંધ્યો, પણ આ હજી એક પક્ષનો હતો. તમે મારો સ્વીકાર કર્યો કે ન કર્યો મને ખબર નથી. જો તમે મારો સ્વીકાર કર્યો હોય તો તમારે મને લેવા આવવી પડશે. રૂકમણીએ બહુ સારી વાત કરી છે. તમારે મને અહીંયા લેવા આવવી પડશે. જો તમે મારો સ્વીકાર કર્યો હોય એમ નહીં કહી શકો તો તમે અહીં વહી આવો, હું નહીં આવું. તમે મારો સ્વીકાર કર્યો હોય તો તમારે મને અહીં લેવા આવવી પડશે. જો આપને એક વાત કહું, આ રૂકમણી અને કૃષ્ણ લગ્નની કથા છે, પણ આધ્યાત્મિક અર્થમાં તમે જોવા જાવ ને તો આ કથા બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે. આપણી બુદ્ધિ ભગવાનને પત્ર લખે છે. અને એ પત્ર લખે ત્યારે કઈ અવસ્થામાં? તો કહે છે, પ્રભુ તમે જો મારો સ્વીકાર કરતા હોય તો તમારે મને લેવા આવવી પડશે. અને તમે લેવા આવો ને ત્યારે એમને ન આવતા, કારણ કે અહીંયા કેટલાય રાજાઓ હશે. બધા રાજાઓની વચ્ચેથી તમારે મને લઈ જવા પડશે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, લોભ, આ બધા હશે. આ બધાની વચ્ચેથી તમારે મને લઈને જવાની છે. એમને ના આવતા. આ કઈ નાની માના ખેલ નથી. આ મમરા નથી ખાવાનો. અહીંયા ભગવાનને પત્ર લખ્યો છે. એટલે ભગવાનની માટે બોલ્યા, તન્મે ભવાન ખલુ વૃત પરિગરંગા માત્માર્પિતશ્ચ ભવતોત્ર વિભો વિધેહી મા વીર ભાગમભિમાર્ષતુ ચૈત્ય આરાદ ગોમાયુવન મૃગપતે બલિમંબુજાક્ષ. પ્રભુ તમે મને લેવા આવો તો એમને ના આવશો. અને હું તો એક સિંહનું એક અંગ છું, તો શ્યાળ એવા મને હું લઈ જાય? ભગવાનનું પુરુષત્વ જાગૃત કર્યું. હવે જીવ આગળ દાવો કરે છે કે તમે મારું પાણી ગ્રહણ કરો, તમે મને સ્વીકારો. ભગવાન ક્યારે સ્વીકારે? આ જીવે કઈ ખારા કામ કર્યા હોય તો, આ જીવે કોઈ દિવસ કઈ મૂડી ભેગી કરી હોય તો, જો વાવ અને કુવા બનાવડાવ્યા હોય, ધર્મશાળાઓ બંધાવી હોય, મંદિર બંધાવ્યા હોય, સ્કૂલ બંધાવી હોય, કોઈ વડીલોની સેવા કરી હોય, કોઈ યજ્ઞ કર્યો હોય, આવી જો મૂડી ભેગી કરી હોય તો ભગવાન સ્વીકારે. અને છેલ્લે ભગવાન માટે લખ્યું છે કે તમે મને લેવા આવો તો જેવા તેવા ટાણે ન આવતા. હું જ્યારે ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાઉં ત્યારે મને લેવા આવજો. રૂકમણી આવું ભગવાનને કીધું કે તમે તો મને લેવા આવતા હોય તો હું થોડીક મદદ કરું. અમારામાં રિવાજ છે કે જે દીકરીના લગ્ન થવાના હોય એ દીકરીને ભવાની માતાની પૂજા કરવા જવાનું. તો તમે જો મને લેવા આવતા હોય તો હું ભવાની માના મંદિરે જાઉં ત્યારે તમે મને લેવા આવજો. આ વાત બતાવી, આધ્યાત્મિક અર્થમાં બતાવ્યું. આ જીવ ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ તમે મને લેવા આવો ને તો એવા સમયે આવજો જ્યારે હું મંદિરમાં બેઠો હોઉં, તમારી ભક્તિ કરતો હોઉં, હું પવિત્ર હોઉં, હું શુદ્ધ હોઉં, જ્યારે મારું મન તમારામાં લાગેલું હોય, જ્યારે હું કોઈ સ્તોત્ર, કોઈ પાઠ કરતો હોઉં ત્યારે તમે મને લેવા આવજો. હું હોસ્પિટલમાં પડ્યો હોઉં, મારી પથારી બગડી જતી હોય, આવા સમય મને લેવાનો આવતા.